સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સરકારી જંગલ જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ થઈ રહ્યોના આક્ષેપ સાથે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સરકાર અને વન વિભાગ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના કેટલાક લોકો સરકારી જંગલ જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક સરપંચો અને આગેવાનોનું કહેવું છે કે જંગલ વિસ્તાર તેમના જીવન નિર્વાહનું મુખ્ય સાધન છે। પશુપાલન માટે જરૂરી ઘાસચારો અને અન્ય કુદરતી સંસાધનો આ જંગલમાંથી મળે છે। જો જંગલની જમીન પર ગેરકાયદેસર કબજો થશે તો સ્થાનિક પરિવારોના આજીવન પર તેની સીધી અસર પડશે। મારું નામ જીવનભાઈ વસાવા, હું વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું। મારો તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરતનો હું વતની છું। 2024માં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં વડગામના સીમમાં 12 વર્ષની દીકરી હાથે દુષ્કર્મ કરી એને મારી નાખવામાં આવેલી હતી। તે દીકરીને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। હું સરકારશ્રીને મારી આજ વિનંતી છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ અને સખતમાં સખત સજા કરી અને આ પ્રશ્નને દૂર કરવો જોઈએ। સાથે સાથે આ લોકો સાગબારા તાલુકાના લોકો છે। આ લોકો ખૂની હત્યા કરવાવાળા માણસો છે। એ અમારા જંગલ વિસ્તારમાં આ લોકો ગેરકાયદેસર ઘૂસી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા મારા ઉકાઈ અસરગ્રસ્તના વતની લોકો સાથે ઘર્ષણ કરવાવાળા માણસો છે અને આ લોકો પર્યાવરણના નુકસાન કરવાના માણસો છે। જેથી મારી સરકારશ્રીને આ વિનંતી છે કે ઉમરપાડા તાલુકાના હદમાં આવતો જંગલ એને અમે બચાવવા માટે આ સરકાર પર અમે ભીખ માગીએ છીએ। કારણ કે આ જંગલ બચે તો અમારા વસ્તીના લોકો પશુપાલન આધારિત લોકો છે, જેથી કરી જંગલમાંથી ઘર પેદાશો જેવા કે ઘાસચારો, સૂકા લાકડા લાવીને લોકો જીવન ગુજારે છે। તો આ લોકો સાગબારા કે નર્મદા જિલ્લાના જે બિન અધિકૃત રીતે લોકો જંગલમાં ઘૂસે છે, તો સરકારશ્રી મોટા પ્રમાણમાં મોટો ખર્ચ ઉતારો અને એ લોકોને જો નુકસાન કરતા હોય તો સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એવી પ્રયાસ સાથે આ કાર્યવાહી કરવા હું સરકારશ્રીને વિનંતી કરું છું। સાથે સાથે આજે સાગબારા તાલુકાનું જે જંગલ છે, અમે નાના હતા ત્યારે આ જંગલ ખૂબ મોટા પાયે હતો, પણ આ લોકોએ આ જંગલ પૂરું કરી ત્યાર પછી અમારા ઉમરપાડા વિસ્તારના જંગલમાં ઘૂસવા માટે આ લોકો પ્રયાસ કરે છે। એ લોકોને દૂર કરવા હું વિનંતી કરું છું। આભાર। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, સ્કીમ, સુરત।